અમદાવાદ ફટાકડા ફેક્ટરી વિસ્તારમાં મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે। રામોલની ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં દાઝેલા વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। 45 વર્ષીય કામદારનું સારવાર દરમિયાન મૃત્યુ થયું। 95% દાઝી ગયેલા શ્રમિકનું અમદાવાદમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। શનિવારે ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગથી એ જ દિવસે 9 લોકોના મૃત્યુ થયા હતા। ગેરકાયદેસર મોતની આ ફેક્ટરી ચલાવનારા 3 લોકોની પોલીસ ધરપકડ કરી ચૂકી છે। एक महिला और एक पुरुष ने गंभीर रीते दाझेला था कि पुरुष ने 95% વધારે શરીરનો હિસ્સો દાઝ્યો હતો, જ્યારે મહિલાને 75% વધારે હિસ્સો દાઝેલો હતો। એ બંને ક્રિટિકલ પરિસ્થિતિમાં આઈસીયુમાં સારવાર હેઠળ હતા, જેમાં વહેલી સવારે 2:15 વાગે 95% દાઝેલા પુરુષ દર્દીનું મૃત્યુ થયું છે, જેને બચાવી શકાયા નથી। જ્યારે 3 દર્દી બંસ વોર્ડમાં દાખલ છે, જેમાં 2 બંસવાળા દર્દી છે, એકને 40% છે, એકને 20% છે। આ બંને દર્દીને સિવિલ હોસ્પિટલ પાસે સ્કિન બેંક હોવાથી જે 40%વાળા દર્દી છે એને લગભગ શરીરના 28% ભાગમાં દાનમાં મળેલી ચામડી લગાવવામાં આવી છે, જ્યારે એ જ રીતે 20% દાઝેલા દર્દીને 15% જેટલા એરિયાની અંદર સ્કિન બેંકની ચામડી લગાવવામાં આવી છે, જેથી કરીને અમારી ટીમ પ્લાસ્ટિક સર્જરીની ટીમ સઘન સારવાર કરી રહી છે। એમને ઝડપથી રિકવરી થાય એવી કોશિશ કરી રહી છે, જ્યારે જે ત્રીજા વ્યક્તિ જે દાખલ છે બિલકુલ સ્વસ્થ છે।